જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમે આંબલી ખજૂરની ચટણી બનાવી છે. આની અંદર થોડો ખંચર પાવડર નાખી દઈ, થોડુંક મીઠું, થોડીક ચટણી. તમે બધા ખજૂર આંબલીની કેવી રીતે ચટણી બનાવો છો કોમેન્ટ કરજો. અને ગાળી નાખવાની તૈયાર હોય ને એવી સરસ થાય. દાડમના દાણા તલ ને નાખી દેવા. તમે બધા કેમ બનાવો છો કોમેન્ટ કરજો. જોજે તું કહેતી હતી કે શું કે છે આમાં આસી થાય. કેમ નેપકી નહીં રાખતી હોય. ભજીયા બની ગયા, ગોટાના બનાવ્યા. જો કોમેન્ટ કરજો કેવા ગોટા બન્યા. સરસ મજાના કા ખાવા દરેલો લોટ ઘરનો લોટ ચણા દાળ દરે કે ને ફેર પડે લોટમાં કા જોઈએ ભજીયા ઓલામાંથી મકાઈ ના અંતે નાખી દેતા હોય અને પોતરી નો કાઢતા હોય હરખી. ઘરના લોટ નો ભજીયા ગરમે ગરમ ગોટા ખાવા હોય તો બધા ફૂગ્યા કા મસ્ત મજાના. ગોટા કોનો કોનો ભાવ મારજી કોમેન્ટ કરજો કા. જોયું કેવા છે મસ્ત છે. ઘરનો એ ઘરનો હવે તાર ઘરવાળો ટેસ્ટ કરો તો આપણને ખબર પડે. આપણે પાછા આપણા ઘરમાં આપણે બધાને કોઈ વાંધો ન થાવ તો આપણે એક જણા વાંધો કા. જોઈજો તમે બધા યુટ્યુબ ફેમિલી આ ભજીયામાં તમને તેલ કોઈને દેખાતું હોય ને તો મને કોમેન્ટ કરજો તમે. તો અમારે એમ કે તેલ જ આવ્યું. તમે બધા મને કોમેન્ટ કરજો ને હાલો. એટલે અમારે ભયું ભાઈ હાસા સક તમે બધા હાચા છો. તમને આમાં ક્યાંય તેલ દેખાય ને તો મને કહેજો તો બરોબર. થોડાક મરસાના મન ભાવે એટલે કઈ બનાવનાર પછી મેથી ગોટા કરશું. મરસાના અમારા ઘરમાં કોણ ભાવ તમને ભાવ મને ભાવ લાલ મરચા નહોતા ને લાલ મરચા ના કરવા મારે. ભજીયા ને એવું કઈક બનાવો ને કે ભજીયા ખાઈ મેં કીધું ચાલો ભજીયા બનાવે. આપડે શું બીજું કા ખાવું મોજ કરો. ચામાં મેથી પછી ડુંગળી લીલી ડુંગળી નાખે પછી આદુ લસણ હા લીલી ડુંગળી કે પાન તો એક જ છે. હા એટલે પાન કાઢી નાખતા હોય એ જ નાખવાના હોય. આદુ મરચાંની પેસ્ટ બધા કોમેન્ટ કરજો તમે કેવું બનાવો કા. મિત્રો તમે બધા જોજો મારા ભજીયા કેવા બનશે. તમારું ભયું કે તમારે ભજીયા નથી કે તેલ રાખવો છો. તમે બધા આમાં તેલ જોઈને પછી મને કોમેન્ટ કરજો. અમારે ભયું હાસો કે કોણ હાસો કા ખબર પડે ને બધી. મેથી ના ગોટા કેમ છે જોઈજો. શું કરવું છે મેથી ગોટા કેવા બન્યા કોમેન્ટ કરજો બધા.
બરોબર. ખાવા બનાવીશ જો ટેસ્ટ કરો પછી ખબર ક્યાં ખબર પડે. હાલો હવે ટેસ્ટ કરો. તમારી જ રાહ કા ટેસ્ટ કરો પછી. પણ તેને કીધું આ જોઈજો તેલ બેલ દેખાતું હોય તો તમે કહેજો તમે બધા કોમેન્ટ કરજો કે મારો બધા પછી મને કોમેન્ટ કરજો કેમ સરસ છે ઘરે લોટ દઈ ઘરના લોટના મેથીના ગોટા જોજે અને આગળ વધતા હે હું દુવા દો તું દેવા મીડો જોઈ જો બધા ફેમિલી આપણે તમે બધા આપણી ફેમિલી જ છો એટલે અમારે તમારે બધી વાત શેર કરવાની હોય બરોબર. હા જોયા નઈ આ તો ચેક કરો. ચાલો નેક્સ્ટ માં બની જાય કા બેસી જાય જમવા. ફળિયું ભાવે એ ખાય ચટણી છાશ ના અમે કઈ બનાવ્યું નથી કા ભજીયા બનાવ્યા બરોબર કઈ ખાવું બીજું નથી તો હું ભજીયા બનાવી બધું પછી કઈ ખાવાનું ન હોય જોઈ લેજો આમાં દેખાય છે તમને કોઈ તેલ કોમેન્ટ કરી દેજો તમે તમારે મને દુઃખ નહીં લાગે કા માસી આમાં તેલ દેખાય છો તેલ દેખાય જ નહીં. હેલો બધા જો બપોરા કરવા જો ઘરે ચટણી બનાવીશ જો આમાં તલ નાખ્યા પછી દાડમ નાખ્યું અને ચટણી સેજ નાખી હંચર પાવડર ભજીયા જો કેવા બન્યા છે બધા કોમેન્ટ કરજો કા હાલો બધા ભજીયા ખાવા. જો નવરા થયા હતા બપોરે તમને ખબર જ છે ભજીયા બનાવ્યા હતા તો કીધું આજ તો શું પ્લાન અટાણ કરવો શું બનાવવું તો કે કઢી બનાવીશ તો કીધું હરખવા વાળી કઢી બનાવી કા મજા આવી છે કીધું આ હરખો હું લઈ આવીશું જો પછી બગડી જાય આ કેટલો મોંઘો છે અત્યારે બહુ અને આ ખાવો જરૂરી આ ખાય ને તો બહુ સારું અમને બહુ ભાવ કા બેટી સિંગું સુઈ જાવ કીધું નાખી થોડો દેવાય બે સિંગું સુયા રાખવાનું કઢી મસ્ત બને શાક મસ્ત બને આજે અમારે કઢી ખાવાની વિચાર શાક તો હમણાં બનાવીએ તો આપણે તો કોઈ કઢી બનાવે મજા જ આવે ખાવાની ખરેખર કોનો કોનો બહુ ભાવ કોમેન્ટ કરજો અમને બહુ ભાવ ખરેખર હા વરસાદ આવે વાતાવરણ ને પવન એવો ઉપડ્યો તો જો કેવું વાયરું તો બધું જોઉં તમે કેવું થઈ ગયું હા બધું ભરાય એવું થાય અમારે રોડ ના કાંઠે રહી એટલે એવું બધું હા સાધન તો ચાલુ જ હોય માણસો નીંદર નો આવે જાણે આવ્યા હોય એને આવ મહેમાન આવ્યા હોય નીંદર નો આવે એમ કે તમે ગજબ સુઈ જાવ છો કે તમે ભેવાયા છો અમારે કાયમ એવા કરવા બે તમે નીંદર કે દીકરી એટલે અમારે સુઈ જ જવાનું હોય અમને ખબર ન હોય ઢોલ વાગતો હોય ભલે ઢોલ વાગતો હવે સુઈ જાય હવે એવાયા છે રોડ ના કાંઠે રહેતા હોય બધી ની ખબર જ હોય એટલે એટલો અવાજ હોય જ રાતે બહુ અવાજ આવે દિવસ નો ઠીક જેમ રાત પડે ને એટલો અવાજ આવે વાત જવા દે સરગવાની હા સરગવાની કઢી કોણ કોણ બનાવે છે કોમેન્ટ કરજો કા હા હારું લા બગડે નઈ કા હરખો આમાં કઈ આવે બધે બકાલામાં બધું હીરું ના ત્યાં કડવો નીકળે
આ કડવોય હોય અમુક અમુક ક્યાંકથી આવ્યો હોય કડવોય આવી જાય વાડી એટલે એ હોય તો મસ્ત હોય એટલું બધું થોડું કરીશું તેમાં નાખી દેજો કાંઈ બીજા આટલું બધું આપણે બે જયું ખાહે કોઈ કઈ આટલું બધું થોડું કરે મેં વળી 500 લીધો ઓળખે 250 લીધો તો સારું હતું મેં લાઈન લઈ લો મેં કીધું સારો કીધું વીણતી હતી મસ્તી નો લઈ લો સારી આ સિંગું વીણતી હતી એમાં ભાઈ વીણવા દેતા કે વીણી દો કે મારે વયું જવું મેં મને વીણવા દો લઉં તો કે લઈ ગયું પાતળી સિંગું હતી ને મેં જેવ્યું તો શું લેવ્યું ભાવ ગાય આ બધું ખાય છો કોથળિયું મન પડી પણ ગાયું એવું થઈ ગયું ઓલા આપડે ઓલોમાં નાખવા જાય ખાય ને પછી ઓલું કોથળિયું નાખ્યું એમાં મોટા નાખ ઝાડવા થવા જ નથી દેતા જો ઢોર અમારે શું કરું થકવી દીધા એવડી બિસાડી થાય પાછી આટાણ ન જો ઓલા મોઢું માર્યું કાઢ્યું નિસાઈડ વાળા અમારે જો બધા આવી ગયા છે ને છોકરા સાયકલ હોય ક્યાં રાખજો બળાટી જ બોલાવતા હોય છોકરા છોકરામાં રજામાં હોય એટલે સાયકલ હોય ક્યાં રાખ અમારા આ બધા જો અમારો વેદો હંધેથી જો કઢી ખાવી હોય ને તો આજે આવી જજો હાઈ બધા અને અમારા વિડીયો હારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હા રેસીપી બીજા બ્લોગમાં જોવાનું કોઈ ભૂલતા નહીં કા